જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.23. નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચે એનમ કલેદયંતી આપહ ન શોષયતી મારુતઃ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આત્માને કોઈ શસ્ત્રો છેદી નથી શકતા, આત્માને કોઈ અગ્નિ બાળી નથી શકતો, આત્માને પાણી ભીંજવી નથી શકતું અને આત્માને પવન સૂકવી પણ નથી શકતો. આત્મા એક એવી વસ્તુ છે કે જેને પંચતત્વોના પાવરની કોઈ પણ અસર નથી થતી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહેવા માંગે છે કે અર્જુન, તું આ દેહને ધ્યાનમાં ન લે. આત્મા તો અજય છે, અમર છે, અવિનાશી છે. એ વારંવાર આગળ પણ કહ્યું, એમ અત્યારે પણ સમજાવે છે કે ખેલ આખો એનર્જીનો છે, ખેલ આખો આત્માનો છે. તો તું આ શરીરોની ગેમ કેમ રમી રહ્યો છે? શરીરને દુઃખ પહોંચે છે, આત્માને કોઈ દુઃખ નથી પહોંચતું, કંઈ સુખ નથી થતું. આપણે બધાને પણ આવું યાદ રાખવા જેવું છે કે આત્મા અમર છે, આત્માને મારી નથી શકાતો, આત્મા અજેય છે. તો આપણે પણ જીવ માત્રમાં આત્માનું દર્શન કરતા જઈએ, ન કે એની ખરાબ આદતોને જોઈએ, એની સારી આદતોને જોઈએ, અથવા એના દ્વારા પહોંચાડવામાં આવતા દુઃખને જોઈએ, કે અથવા એના દ્વારા મળતું સુખ જોઈએ. સંબંધ શરીરનો નથી, આત્માનો છે, અને આત્મા અમર છે. થેન્ક યુ.